પ્રશ્ન 1. નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? તો જવાબ આવશે બી, 150 ગ્રામના 3 વજન્ય. પ્રશ્ન 2. 3625માં 6 અને 2ના સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? તો જવાબ આવશે ડી, 580. 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે છે, તો આ જૂથે 5 વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હશે? જવાબ આવશે એ, 60,000. 1 કિગ્રા દૂધીનો ભાવ 20 રૂપિયા હોય તો 4.3/4 કિલો દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? એમાં જવાબ આવશે એ, 95. પ્રશ્ન 5. આપેલ આકૃતિની દર્પણ આકૃતિ કઈ હશે? એમાં જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 6. નીચેનામાંથી કયો 4, 6 અને 5નો સામાન્ય ગુણક છે? એમાં જવાબ આવશે એ, 60. પ્રશ્ન 7. એક રૂમ 8 ફૂટ ગુણ્યા 16 ફૂટનો છે. નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદે તો તેને કેટલીક લાદી કાપીને જ લગાવવી પડે? જવાબ આવશે સી, 3 ફૂટ ગુણ્યા 3 ફૂટ. પ્રશ્ન 8. મોહને બપોરે 2:15 કલાકે વાંચવાનું શરૂ કરેલું હતું. જો તેને 90 મિનિટ સુધી વાંચન કર્યું હોય તો તેને કેટલા કલાક સુધી વાંચ્યું હશે? તો જવાબ આવશે 3 કલાક ને 45 મિનિટ. પ્રશ્ન 9. 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? જવાબ આવશે ઓપ્શન સી, 0.01. પ્રશ્ન 10. મિહિર 50 રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે. તેને 2.50 રૂપિયાના એક એવા 16 કેળા લીધા તો દુકાનદાર મિહિરને કેટલા રૂપિયા પરત કરશે? જવાબ આવશે એ, 10 રૂપિયા. પ્રશ્ન નંબર 11. એક ચોરસની પરિમિતિ 100 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? એમાં જવાબ આવશે બી, 625 સેમી સ્ક્વેર. પ્રશ્ન 12. 1 મીટર ગુણ્યા 1 મીટર ચોરસ કપડામાંથી 10 સેમી ગુણ્યા 10 સેમીના કેટલા ચોરસ ટુકડા કરી શકાય? જવાબ આવશે 100. એ બરાબર 1, કે બરાબર 11, PAR બરાબર 35 લખેલ છે તો પાર્ક એટલે કે PARK માટે શું લખાય? જવાબ આવશે 46. પ્રશ્ન 14. રમેશ 20 રૂપિયે કિલોગ્રામના ભાવે 60 કિલોગ્રામ કેરી ખરીદે છે. રમેશ કેરીમાંથી રસ કાઢે છે ત્યારે કેરીના રસનું વજન કેરીના વજન કરતાં 1/3 ભાગનું થઈ જાય છે. હવે રમેશ 100 રૂપિયે કિલોગ્રામના ભાવે કેરીનો રસ વેચે છે તો રમેશને કેટલો ફાયદો થશે? તો જવાબ આવશે સી, 800 રૂપિયા. પ્રશ્ન 15. 5 દીવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય? જવાબ આવશે બી, 5. પ્રશ્ન 16. ઘડિયાળનો એક કાંટો 12ના અંક પર હોય અને બીજો કાંટો બીજા કોઈ પણ અન્ય અંક પર હોય તેવા સંજોગોમાં કાટખૂણા બનવાની શક્યતા કેટલી વાર હોય? તો જવાબ આવશે 2. પ્રશ્ન 17. આકૃતિ એ અને બીની પરિમિતિ વિશે શું કહી શકાય? તેમાં જવાબ આવશે ઓપ્શન સી, એ અને બીની બંનેની પરિમિતિ સરખી છે. પ્રશ્ન 18. ચોરસ આકારના ચેસબોર્ડમાં 5 ચોરસ સેમી ધરાવતા એક એવા 8 ખાના આડી હરોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ આવશે એ, 1600 ચોરસ સેમી. પ્રશ્ન 19. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂતે ખેતરમાં શાકભાજી રોપેલા છે તો ખેડૂતે ટામેટા ખેતરના કેટલા ભાગમાં રોપ્યા હશે? તો જવાબ આવશે બી, 1/3 ભાગમાં. પ્રશ્ન 20. 1/2 બરાબર 2/4 બરાબર ક્વેશ્ચન માર્કના છેદમાં 16 તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ કઈ સંખ્યા આવશે? જવાબમાં આવશે ડી, 8. પ્રશ્ન 21. નીચે પૈકી કયા અંગ્રેજી શબ્દને અડધો આંટો ફેરવતા એટલે કે 180 અંશ ફેરવતા મૂળ શબ્દ જ વંચાય? જવાબ આવશે ડી, WOW. પ્રશ્ન 36. પ્રશ્ન 22. 36 એ નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી? જવાબ આવશે સી, 3 ગુણ્યા 2 ગુણ્યા 5નો. પ્રશ્ન નંબર 23. 63ના અંકને ઉલટા ક્રમમાં ગોઠવી જે સંખ્યા મળે તેનો મૂળ સંખ્યા સાથે સરવાળો કરતાં કઈ સંખ્યા મળે? તો જવાબ આવશે બી, 99. પ્રશ્ન 24. 15.6 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર થાય? એમાં આવશે 156. પ્રશ્ન 25. મહેશે ઘરથી શાળાએ જવા કઈ દિશામાં ચાલવું પડશે? તો જવાબ આવશે એ, ઉત્તર, પૂર્વ, ઉત્તર,
પૂર્વ અને ઉત્તર દિશા તરફ ચાલવું પડશે. પ્રશ્ન 26. ચિત્રમાં ખીલ્લીની લંબાઈ કેટલા સેમી છે? તો જવાબ આવશે બી 2.5. પ્રશ્ન 27. એક ગોળ બગીચાનો પરિઘ 500 મીટર છે. જો આયુષીએ 3 કિલોમીટર દોડવું હોય તો તેણે બગીચાના કેટલા ચક્કર લગાવવા પડશે? જવાબ આવશે ડી 6. પ્રશ્ન 28. અંજલિ પાસે 4 ડઝન કેળા છે. તે દરેક મિત્રને 2 કેળા આપે છે. દરેક મિત્રને 2 કેળા આપ્યા બાદ તેની પાસે 14 કેળા વધે છે. તો તેણે કેટલા મિત્રને કેળા આપ્યા હશે? જવાબ આવશે સી 17. પ્રશ્ન 29. નીચે આપેલ પ્રશ્નોનો જવાબ આલેખ જોઈને આપવાનો છે. કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે? તો જવાબ આવશે એ ચેન્નઈ. પ્રશ્ન 30. ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો બનશે? તો જવાબ આવશે 9 અને 10. પ્રશ્ન 31. એક ત્રિકોણાકાર ખેતર કે જેની બાજુના માપ 3 મીટર, 4 મીટર અને 5 મીટર છે, તો તેની ફરતે તારની વાડ બાંધવા કેટલા મીટર તાર જોઈશે? તો જવાબ આવશે 12 મીટર. પ્રશ્ન 32. પ્રથમ 5 અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો એમાં આવશે સી 25. પ્રશ્ન 33. કુલ 339 પેન્સિલને એ રીતે વેચવાની છે કે દરેક વિદ્યાર્થીને 4 પેન્સિલ મળે. છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહી જાય? તો જવાબ આવશે બી 3. પ્રશ્ન 34. 1 કિલો સામગ્રીમાંથી 32 લાડુ બને છે. એક ખોખામાં 8 લાડુ સમાય છે. કંદોઈએ 4 કિલો સામગ્રીમાંથી લાડુ બનાવેલ છે. તો તે લાડુને ભરવા કંદોઈને કેટલા ખોખા જોઈશે? તો જવાબ આવશે સી 16. પ્રશ્ન 35. આ પેટીમાં 1 મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ સમાઈ શકે? તો જવાબ આવશે ડી 8. પ્રશ્ન 36. ચિત્રમાં ફૂલની 1/5 ભાગની પાંદડીઓ દર્શાવેલી છે. ફૂલનું ચિત્ર પૂર્ણ કરવા માટે હજી કેટલી પાંદડીઓ દોરવી પડશે? તો જવાબ આવશે બી 4. પ્રશ્ન 17. નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણે અથવા સીધી કે ઉલટી વાંચીશું તો તે સંખ્યા તેની તે જ રહેશે? જવાબ આવશે એ 1551. પ્રશ્ન 38. આલેખપત્ર પર દોરેલ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ આવશે ડી 8 ચોરસ એકમ. પ્રશ્ન 39. આકૃતિ પછી કયું ચિત્ર આવશે? તો જવાબ આવશે ડી. પ્રશ્ન 40. 5 પતંગ 3 પતંગ હોય તો કુલ કેટલા પતંગ થશે? એટલે કે આકૃતિ પરથી જવાબ આપવાનો છે. તો જવાબ આવશે બી 18. પ્રશ્ન 41. મોનુ ગુજરાતમાં રહે છે. સોનુ પશ્ચિમ બંગાળમાં રહે છે. સોનુના ઘરે જવા માટે મોનુને કઈ દિશામાં મુસાફરી કરવી પડે? જવાબ આવશે સી પૂર્વ. પ્રશ્ન 42. ક્રિકેટની રમતમાં એક ખેલાડી 64 રન કરી આઉટ થઈ જાય તો તેને સદી પૂરી કરવી કેટલા વધુ રનની જરૂર હતી? તો જવાબ આવશે ડી 36. પ્રશ્ન 43. પેટર્નમાં કયો નિયમ સમાયેલો છે? 110, 220, 330 ને 440. એમાં જવાબ આવશે ડી. સંખ્યામાં 110 ઉમેરતા જવું. પ્રશ્ન 44. 100ના અડધા કરી તેમાં 4ના 10 ગણા ઉમેરતા કઈ સંખ્યા મળશે? તો જવાબ આવશે સી 90. પ્રશ્ન 45. પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો જવાબ આવશે ડી 7. પ્રશ્ન 46. આપેલ આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? એમાં આવશે જવાબ 6. પ્રશ્ન 47. પ્રશ્ન 47. જો 15, 7, 64 બરાબર ADMC છે અને 9, 8, 3, 2 બરાબર XNTY હોય તો 9, 4, 2, 7, 3, 1 માટે શું લખાય? તેમાં જવાબ આવશે સી. પ્રશ્ન 48. કોડિંગ મુજબ 4 નંબર પર કયો કોડ આવશે જણાવો? જવાબ આવશે સી J8K. પ્રશ્ન 49. ઘરથી શાળાનો સૌથી ટૂંકો રસ્તો કયો છે? એમાં આવશે જવાબ બી 6, 10, 11 અને 12. પ્રશ્ન 50. 3 આંકડાની સૌથી મોટી સંખ્યા તથા 4 આંકડાની સૌથી નાની સંખ્યાની બાદબાકી કેટલી થાય? જવાબ આવશે એ 1.
પ્રશ્ન 51. એક ચોરસ ખેતરે કુલ 400 ચોરસ સેમી જગ્યા રોકેલ હોય તો તેની લંબાઈ કેટલી મીટર હશે? તો એમાં જવાબ આવશે સી 20 મીટર. પ્રશ્ન 52. જો 11 ડઝન કેળાનો ભાવ 121 હોય તો 5 ડઝન કેળાનો ભાવ કેટલો હોય? તો જવાબ આવશે ડી 55. 53. કાર એની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાક છે, જ્યારે કાર બીની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક છે, તો 200 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય કોનો વધારે હશે અને કેટલો? તો જવાબ આવશે બી, કાર બીનો 3 કલાક વધુ. પ્રશ્ન 54. 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા કેટલી થાય? તો એમાં જવાબ આવશે 8, પણ ઓપ્શન આપેલા નથી, એટલે આપણે તો જવાબ લખવાનો એ 9. પ્રશ્ન 55. નીચેનામાંથી કઈ આકૃતિનો છાંયાંકિત ભાગ એક સમાન અપૂર્ણાંક દર્શાવે છે? તો જવાબ આવશે ડી 1, 3 અને 4. જો ચોરસ બરાબર 5 સફરજન, ત્રિકોણ બરાબર 3 સફરજન અને ગોળ બરાબર 2 સફરજન હોય તો 1 ડઝન સફરજન નીચેનામાંથી કયા ચિત્ર દ્વારા સ્પષ્ટપણે દર્શાવી શકાય? એમાં જવાબ આવશે બી. પ્રશ્ન 57. નીચેનામાંથી કયા આકારને તેની ધરી ઉપર 90 અંશ ફેરવવા એનો એ જ આકાર મળશે? તો જવાબ આવશે સી, એ અને ડી. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો એમાં જવાબ આવશે બી, સમય તો પ્રકાશ વર્ષમાં ન મપાય. પ્રશ્ન 59. અમદાવાદથી રાજકોટ જતી વખતે એક માઇલસ્ટોન ઉપર અમદાવાદ 124 કિલોમીટર તથા તે સ્ટોનની બીજી બાજુ રાજકોટ 156 કિલોમીટર લખેલ છે, તો અમદાવાદ અને રાજકોટ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર હશે? તો જવાબ આવશે ડી 280 કિલોમીટર. પ્રશ્ન 60. ચિત્રમાં કેટલા સળિયા એવા છે કે જેની લંબાઈ 1 સેમી કરતાં વધુ હશે? તો જવાબ આવશે સી 4. પ્રશ્ન 61. અશોકભાઈએ કયા 2 કાર્ય સારી રીતે પાર પાડ્યા? એમાં જવાબ આવશે એ, પરિવારને સંગમ સ્નાન કરાવવાનું અને બટાકા કઢાવવાનું. પ્રશ્ન 62. ઘરના સભ્યોએ વારાફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું હશે? તો જવાબ બી, બટાકા કાઢવા દરમિયાન ઘરની કોઈક વ્યક્તિએ હાજર રહેવું પડે એમ હતું તેથી. પ્રશ્ન 63. અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય? તો જવાબ આવશે એ સંયુક્ત પરિવારમાં સૌ હળી મળીને રહેતા હશે. પ્રશ્ન 64. અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય? તો જવાબ આવશે એ, તે ખેડૂત પણ હશે અને ધાર્મિક પણ હશે. પ્રશ્ન 65. અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે? તો જવાબ આવશે ડી, તે પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે. પ્રશ્ન 66. નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારવો સાચી રીતે નથી વપરાયો? તો એમાં જવાબ આવશે ડી, મમ્મી પપ્પા રાજુ પર બહુ ખુશ છે, નક્કી રાજુભાઈએ કોઈક લોચો માર્યો લાગે છે. આ વાક્ય ખોટું છે. પ્રશ્ન 67. કારણ કે નો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય પસંદ કરો. જવાબ આવશે સી, મીનુ શાળામાં નથી આવી કારણ કે તે બીમાર છે. પ્રશ્ન 68. એણે લાગેલું જ સંભળાવી દીધું, હું નહીં જાઉં. આ વાક્ય પરથી નીચેના પૈકી શું સાચું છે? તો જવાબ આવશે બી, એણે સામેનાની વાતનો ઇનકાર કર્યો. પ્રશ્ન 59. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. પંક્તિમાં વપરાયેલ કાતરિયા શબ્દનો અર્થ શું થાય? તો જવાબ આવશે ડી, છેક છાપરાની નીચો મેળો. પ્રશ્ન 70. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? તો એમાં આવશે બી, થકી. પ્રશ્ન 71. ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો. ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો, એટલે જવાબ આવશે બી, ને. પ્રશ્ન 72. નીચેનામાંથી શબ્દોની ખોટી જોડ કઈ છે? તો જવાબ આવશે ડી, અભંગ તો અખંડ, તે જોડ ખોટી છે. પ્રશ્ન 73. સાચી જોડણી કઈ છે? તેમાં આવશે સી, એપાર્ટમેન્ટ. પ્રશ્ન 74. નીચેના કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે? તો જવાબ આવશે બી, મારા માટે કેરી લાવી રાખશો. પ્રશ્ન 75. થાપ આપી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો જવાબ આવશે એ, છેતરવું. પ્રશ્ન 76. જયદીપે ડઝન કેળા ખરીદ્યા. વાક્યમાં કયું પદ વિશેષણ છે? તો એમાં આવશે બી, ડઝન. પ્રશ્ન 77. નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી? તો ડી, ગાંધારી. પ્રશ્ન નંબર 78. બાળક શાંતિથી ઊંઘી ગયું. વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે? તો એમાં આવશે શાંતિથી.
પ્રશ્ન 79. મેં નવું કેલેન્ડર લીધું, ખાલી જગ્યા ખીલી પર ટીંગાડ્યું અને. પ્રશ્ન 80. વિરામચિહ્નોનો સાચો ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય કયું છે? તો એમાં આવશે એ. દીકરા દાદાને વંદન કરે તો વચ્ચે અલ્પવિરામની નિશાની ન આવે. પ્રશ્ન 81. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. તો કેટરપિલરનો સાચો સ્પેલિંગ છે બી. પ્રશ્ન 82. પુલર ઓફ બટરફ્લાય ઇઝ ખાલી જગ્યા. તો એમાં આવશે ડી. બટરફ્લાયસ. પ્રશ્ન 83. સિલેક્ટ ધ ઓડ વન. તો એમાં આવશે સી. ચેસ. પ્રશ્ન 84. આઈ હેવ સીન યુ સમવેર. ડુ આઈ નો? તો એમાં બી. મી. પ્રશ્ન 85. આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ. ખાલી જગ્યા ફીલ અનવેલ. તો એમાં જવાબ આવશે એ. બીકોઝ. પ્રશ્ન 86. વી ખાલી જગ્યા વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ. તો એમાં આવશે બી. વેર. પ્રશ્ન 87. ખાલી જગ્યા ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન. એમાં આવશે સી. વાય. પ્રશ્ન 88. બોક્સનું બહુવચન શું થાય? તો એમાં આવશે બોક્સીસ. પ્રશ્ન 89. લીંબુનો સ્વાદ કેવો હોય છે? તેમાં આવશે સોર એટલે કે ખાટો. પ્રશ્ન 90. ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. સી ઇઝ. તો જવાબ આવશે બી. નીતા. પ્રશ્ન 91. अंक एवं शब्दों की सही जोड़ पहचानिए. तो में आवશે बी. 49. प्रश्न 92. टिंडोड़ा को हिंदी में क्या कहते हैं? में आवશે चचरीडा. प्रश्न 93. शब्दकोश के अनुसार कौन सा शब्द दूसरे क्रम में आएगा? तो जवाब आवશે ए. कृषि. प्रश्न 94. सही वाक्य पहचानिए. तेमा जवाब आवશે बी. वह लड़के ने लड्डू दिया. प्रश्न 95. भिन्न शब्द पहचानिए. में आवશે डी. अरहर. प्रश्न 96. दिए गए संकेत को पहचानिए. सी. आगे चौड़ा रास्ता है. प्रश्न 97. खाली जगह किताबों में महाभारत की बात है. तो इस शब्दों विलोम शब्दों की गलत जोड़ पहचानिए. तेमां आवશે सी. दारिया तो शारिया. ई खोटું છે. प्रश्न 99. वाक्य पूर्ण कीजिए. हम खाली जगह. तेमां आवશે हम खेल रहे हैं. प्रश्न 100. बाग में सुंदर फूल खिलते हैं. वाक्य में विशेषण कौन सा है? તેમાં આવશે સી. સુંદર. પ્રશ્ન 101. ગુજરાતમાં કઈ કઈ નદીઓ વહે છે? તેમાં આવશે એ. તાપી, નર્મદા, મચ્છુ, પૂર્ણા અને વિશ્વામિત્ર. પ્રશ્ન 102. જંગલના હકના કાયદા 2007 પ્રમાણે જંગલોની રક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ? એમાં આવશે બી. ગ્રામસભા દ્વારા. પ્રશ્ન 103. દિવાલ ઓળંગી લીધી. પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ? તેમાં આવશે સી. હું ખેલાડી છું. પ્રશ્ન 104. લેહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તેમાં આવશે સી. ઠંડુ રણ. પ્રશ્ન 105. મિઝોરમ રાજ્યના લોકો જે નૃત્ય કરે છે તે કયા નામથી ઓળખાય છે? તો ચેરાવ નૃત્ય. પ્રશ્ન 106. અડીકડીની વાવની વિશેષતા છે કે તે પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી છે. આ વાવમાં કુલ 166 પગથિયા છે. તે ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે. આ તમામ વાક્ય સાચા છે એટલે જવાબ આવશે ડી. ઉપરની ત્રણેય. પ્રશ્ન 107. સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? બી. ધરોઈ બંધ. પ્રશ્ન 108. વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેને અંધારામાં પણ આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે? તેમાં બી. મૂછો. પ્રશ્ન 109. બ્રેઇલ લિપિમાં કેટલા ટપકા પર આધારિત લિપિ છે? તેમાં આવશે 6. પ્રશ્ન 110. નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? તેમાં આવશે સી. ઉત્તર. પ્રશ્ન 111. આપેલ વિધાનોમાં ખોટું વિધાન કયું છે? તેમાં આવશે બી. ઈસવીસન 2011માં સુનિતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી. આ જવાબ ખોટો છે. પ્રશ્ન 112. ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? તેમાં આવશે જૂનાગઢ. પ્રશ્ન 113. નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે? તેમાં આવશે સી. ડી. બરફ. પ્રશ્ન 114. કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? તેમાં આવશે એ. મોટું આંતરડું. પ્રશ્ન 115. નીચેનામાંથી કયો કારીગર કુહાડી અને દાંતરડું બનાવે છે? તેમાં આવશે સી. લુહાર. પ્રશ્ન 116. શરીરમાં શક્તિ મેળવી રાખવાના નીચેનામાંથી શું મદદરૂપ થાય છે? તો જવાબ આવશે એ. વિટામિન સી. પ્રશ્ન 117. નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તેમાં આવશે સી. માછલી. 118.
સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો એમાં આવશે બી. સાપને 4 પોલા દાંત હોય છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન 119. શિકારી છોડ તરીકે જાણીતો કયો છોડ છે? તો એમાં આવશે બી. કળશપર્ણ. પ્રશ્ન 120. નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ છોડ સાચી છે? તેમાં આવશે એ. ભીંડા. ભીંડા તો ક્યાં આવે? આફ્રિકા.